अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આપણું અસીમ બ્રહ્માંડ એકબીજાથી અભિન્ન એવા અસંખ્ય જટિલ ગોળાકારોનો સમૂહ, તેજપુંજથી જળહળા થતું પ્રેરણા શક્તિનું સ્ત્રોત, સમૃદ્ધિ, ઉત્સાહ, પ્રોત્સાહન સર્જક અને અનેક ગોળાકારોના સમૂહ ધરાવતા આપણા પૃથ્વી ગ્રહ પર પણ એક નાનકડું છતાં ધબકતું બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે, જેનું નામ છે કાંકરિયા તળાવ. પ્રતીક જે છે આપણા અમદાવાદનું ગૌરવ, જે હવે નવા રંગ રૂપ આકાર લેવા થનગની રહ્યું છે. આશરે 4 સદી પહેલા બંધાયેલું કાંકરિયા તળાવ હંમેશાથી અમદાવાદની એક આગવી ઓળખ રહ્યું છે. આસપાસમાં બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય જેવા જોવાલાયક સ્થળો ધરાવતું કાંકરિયા તળાવ સવારે ચાલવા નીકળનારા સ્વાસ્થ્ય પ્રેમીઓ તથા સ્વાદ રસિયાઓને આકર્ષે છે. ઉપરાંત આ સ્થળ લોકોને મુલાકાતના આદર્શ સ્થળ તરીકેની પણ ગરજ સારે છે. આ ઉપરાંત કાંકરિયા તળાવની આજુબાજુ અનેક ઐતિહાસિક બાંધકામો પણ આવેલા છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં કાંકરિયા તળાવની થયેલી ઉપેક્ષા, અવ્યવસ્થિત આયોજન અને નાગરિકોની જાગૃતિના અભાવે આ સ્થળની પડતી થઈ છે. તળાવની આસપાસ ગીચ વાહન વ્યવહાર, રાહદારીઓ માટે અસલામત રસ્તાઓ, તળાવ તથા તેની આસપાસના વિસ્તાર વચ્ચે યોગ્ય તાલમેલનો અભાવ, તળાવની આસપાસની જગ્યાઓનો વ્યય તથા દુરુપયોગ. કાંકરિયા તળાવ એ વિશ્વ કક્ષાની શહેરી ધરોહર હોવાની ક્ષમતા ધરાવે છે અને તેથી જ આ સ્થળની સુંદરતાને હણતા દૂષણોને દૂર કરીને આ સ્થળની ખોવાયેલી સુંદરતાને પરત લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ એક મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકી છે. આ યોજના કે જે ફેરવી નાખશે કાંકરિયા તળાવને નયન રમ્ય સૌંદર્ય ધામમાં. આ યોજના કે જેને કારણે કાંકરિયા તળાવ શહેરના પૂર્વ વિસ્તારમાં બની રહેશે એક સીમા ચિહ્ન.